આજે તો અમે પહોંચી ગયા સોમનાથ। સૌથી પહેલાં તો અમને આ સાધુઓના દર્શન થયા, જે મસ્ત મજાના કરતબ કરતા જોવા મળ્યા। આજે તો અમે નીકળી ગયા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીની એક ઝલક જોવા માટે, જ્યાં મુખ્ય પ્રવેશ દ્વારથી જ મસ્ત મજાનું શણગારેલું હતું। લાઇટિંગ અને ફ્લાવરથી રસ્તાઓ એટલા મસ્ત શણગારે લાગતા હતા ને આ જુઓ કેટલું મસ્ત ફ્લાવરથી શિવલિંગ બનાવેલું હતું, ને અંદર પહોંચતા જ જાણે મન મોહિત થઈ જાય તેવા દ્રશ્યો હતા, ને સાધુઓની રવેડી નીકળી હતી, જેમાં નાના મોટા સાધુઓ મસ્ત મજાના કરતબ કરતા જોવા મળ્યા, જાણે ભવનાથની યાદ આવી ગઈ તેવું લાગતું હતું। પછી અમે આગળ ગયા તો ત્યાં હમીરજી ગોહિલનું સ્ટેચ્યુ હતું, જે બહુ મસ્ત રીતે શણગારેલું હતું, અને પછી આવી ગયા અમે સોમનાથના પટાંગણમાં, જ્યાં કેટલું મસ્ત લાઇટોથી ડેકોરેશન કરેલું હતું। સ્વાભિમાન પર્વ આપણને યાદ અપાવે છે ઇતિહાસ, બલિદાન અને ગૌરવની કહાની છે। જય સોમનાથ, આસ્થા અને વિશ્વાસની ધરતી, જ્યાંથી ભારતની અડગ સંસ્કૃતિ બોલે છે। સોમનાથ માત્ર મંદિર નથી, ભારતના સ્વાભિમાનનું પ્રતીક છે। લાઇટોથી મસ્ત મજાનું મંદિરનું ડેકોરેશન કરેલું હતું, અને તમે પણ બધા સોમનાથ દાદાની ધજાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય સોમનાથ લખી નાખજો। બધા દર્શન કર્યા અને લાઇટિંગનું ડેકોરેશન જોઈને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે। જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।